મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદિ આ જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં ભણી રહ્યા હતા ઉદયમાં પરસ્પર વિરોધી કર્મ પ્રકૃતિઓ કઈ કઈ છે થઈ ગયું હતું. હવે આપણે વેદ 3 થી કન્ટિન્યુ કરશું. તો વેદ 3 જે છે એ પરસ્પર વિરોધી કર્મ છે. પુરુષ વેદ, નપુંસક વેદ અને સ્ત્રી વેદ. જ્યારે એક ઉદયમાં હોય 3માંથી તો ત્યારે બીજા બે જે છે એ ઉદયમાં નહીં હોઈ શકે. પછી આયુષ્ય 4 કર્મો, તો એ પણ એકબીજાથી પરસ્પર વિરોધી છે. એક આયુષ્ય કર્મનો ઉદય હોય તો બાકી 3નો ઉદય નહીં હોય. ગતિ 4 કર્મો, જ્યારે એકનો ઉદય હોય તો ત્યારે બાકીના 3નો ઉદય નહીં હોય, કારણ કે બધા પરસ્પર વિરોધી છે એકબીજા સાથે. પછી જાતિ 5, એકેન્દ્રિય જાતિ કર્મનો ઉદય હોય તો બાકી બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્ર બાકીના જાતિ નામ કર્મનો ઉદય નહીં હોય ને, ધ્યાન રાખવાનું. આ તો એક્ઝામ્પલ છે. હવે કોઈ એકેન્દ્રિય હોય તો ત્યારે એનું એકેન્દ્ર નામકર્મનો ઉદય જ હોય. બીજા કોઈ પણ નામકર્મનો, જાતિ નામકર્મનો ઉદય નહીં હોય. આ ગતિ 4 પણ એવી જ રીતે છે. જે મનુષ્ય ગતિ સમજો કે ઉદયમાં હોય તો બાકીની 3 ગતિ ઉદયમાં નહીં હોય. આયુષ્ય 4, એમાંથી એક આયુષ્ય નરક આયુષ્ય હોય તો બાકીના 3નો ઉદય નહીં હોય, એ ધ્યાન રાખવાનું. પછી છે ઔદારિક, વૈક્રિય, આહારક, શરીર નામકર્મ. એ એકબીજા સાથે પરસ્પર વિરોધી કર્મો છે. જ્યારે એક ઉદયમાં હોય તો બીજા બાકીનું ઉદય નહીં હોય. હવે અહીંયા શું છે, અંગોપાંગ 3, ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના અંગોપાંગ નામકર્મ. તો એ પણ પરસ્પર વિરોધી છે. એકનું ઉદય તો બાકી બંનેનું ઉદય નહીં હોય. પછી સંસ્થાન 6, એ બધા એકબીજા સાથે પરસ્પર વિરોધી છે. જેનું એક સંસ્થાન ઉદયમાં હોય તો બાકીના કોઈ પણનું ઉદય નહીં હોય સાથે સાથે. સંગણ 6, એ પણ એકબીજા સાથે પરસ્પર વિરોધી છે. એકનું ઉદય તો બાકી 5નું ઉદય નહીં હોય. વિહાયો ગતિ 2, એ પણ એકબીજાથી પરસ્પર વિરોધી છે. એકનું ઉદય હોય તો બીજાનું ઉદય નહીં હોઈ શકે. અનુપૂર્વી 4 નામકર્મો પણ પરસ્પર વિરોધી છે. જ્યાં લઈ જાય તો ત્યાં જ લઈ જાય. બીજી 3 અનુપૂર્વી નામકર્મોનું ઉદય નહીં હોય, એકનું ઉદય હોય ત્યારે. પછી ઉદ્યોત નામકર્મ, એ કોની સાથે વિરોધી છે? આ આતપ નામકર્મ સાથે વિરોધી છે. એટલે ઉદ્યોત નામકર્મનું ઉદય હોય તો આતપનું ઉદય નહીં હોઈ શકે, અને આતપનું ઉદય હોય, આતપ નામકર્મનું ઉદય હોય તો ઉદ્યોત નામકર્મનું ઉદય હોઈ નહીં શકે. પછી ત્રસાદી 4, એ સ્થાવરાદિ 4 સાથે વિરોધી છે. ત્રસ ચતુષ્ક કયા છે? અહીંયા દેખાય છે આપણને ત્રસ ચતુષ્ક. આ ત્રસ એ સ્થાવર નામકર્મ સાથે વિરોધી છે. બાદરે સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત અને પ્રત્યેકે સાધારણ નામકર્મ સાથે પરસ્પર એવી રીતે વિરોધી છે આપસમાં. ત્રસ નામકર્મનું ઉદય હોય તો સ્થાવર નામકર્મનું ઉદય નહીં હોઈ શકે. બાદરનું હોય તો સૂક્ષ્મનું નહીં હોઈ શકે. પર્યાપ્તનું હોય તો અપર્યાપ્ત નામકર્મનું ઉદય નહીં હોઈ શકે. પ્રત્યેક હોય તો સાધારણનું નહીં ઉદય હોઈ શકે. પછી સૌભાગ્યાદિ 4, એ દૌર્ભાગ્યાદિ 4 સાથે વિરોધી છે. તો અહીંયા દેખાય છે આપણને સૌભાગ્યાદિ 4. સૌભાગ્ય નામકર્મનું ઉદય હોય તો એ દુર્ભાગ્ય નામકર્મનું ઉદય નહીં હોઈ શકે. સુસ્વરનું ઉદય હોય તો દુસ્વરનું ઉદય નહીં હોઈ શકે. આદેયનું ઉદય હોય તો અનાદેયનું ઉદય નહીં હોઈ શકે. અને યશનું ઉદય હોય તો અપયશ નામકર્મનું ઉદય નહીં હોઈ શકે. ગોત્ર 2, તો એ બંને એકબીજા સાથે પરસ્પર વિરોધી છે. ઉચ્ચ ગોત્રનું ઉદય હોય તો નીચ ગોત્રનું ઉદય નહીં હોઈ શકે. ઓકે, તો એવી રીતે ટોટલ પ્રકૃતિઓ આપણે જોઈ 87. એટલે 87 પ્રકૃતિઓ, પરસ્પર વિરોધી પ્રકૃતિઓ જાણવી. બાકીની કઈ કોના સાથે પરસ્પર વિરોધી છે તો તે એવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, બાકી બધું તો યાદ રહી જશે, પણ આ ખાસ આ યાદ રાખવા જેવું આ છે. ઓકે, આ ક્રોધ નું ઉદય હોય, અનંતાનુબંધી વગેરે ક્રોધ, 4 ક્રોધોનું ઉદય હોય તો બાકી આ 12 સાથે વિરોધી છે, એ ધ્યાન રાખવાનું. એટલે
ક્રોધનો ઉદય હોય તો માન માયા લોભ એ ઉદયમાં નહીં હોઈ શકે, એ ધ્યાન રાખવાનું. એટલે આ થોડું અલગ છે, બાકી બધું તો એક વખત સમજાઈ જશે. ક્વેશ્ચન છે, વોટ અબાઉટ શુભ એન્ડ અસ્થિર નામ કર્મ. પછી અહીંયા શુભ નામ કર્મ અને સ્થિર નામ કર્મ, એના માટે ક્વેશ્ચન છે કે એમનું શું, તો એમનું એમનું શું છે કે આ પરસ્પર વિરોધી નથી. ઓકે, કારણ કે એનું વિપાક આપણે જો યાદ હોય તો આપણને આન્સર આવી જશે. એટલે વિપાક શું છે એનું સ્થિર નામ કર્મનું, કે કોઈક અમુક દાંત જેવા જે શું કહેવાય અવયવો, જે સ્થિર અવયવો હોય તો એ સ્થિર રહે છે એના વિપાકથી, અને અસ્થિર હોય તો જેમ જીભ હોય તો એ અસ્થિરતા રહે છે એના કારણે. એટલે બંને એક સાથે ઉદયમાં હોઈ શકે છે, પરસ્પર વિરોધી નથી. અને શુભ નામ કર્મ એટલે નાભીથી ઉપરના શુભ હોય અને નાભીથી નીચેના અશુભ હોય અવ્યય, તો એવી રીતે એનું બંનેનું વિપાક અલગ છે. એટલે વિપાક ખ્યાલ હોય તો આપણને ખ્યાલ આવે કે પરસ્પર વિરોધી નથી અને એક સાથે બંને ઉદયમાં હોઈ શકે છે. ઓકે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે આ ટેબલ સમજી લીધું. હવે નેક્સ્ટ આપણને નેક્સ્ટ ટોપિક ઉપર જવાનું છે. શું છે નેક્સ્ટ ટોપિક? કે હવે આ એક્ઝામ્પલ માટે અહીંયા આપણે લીધું છે કોઈ એક અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ નું જોવાનું છે, પણ આપણે અહીંયા દેવનું એક્ઝામ્પલ લીધું છે. જોવાનું કોનું છે? કોઈ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવનું જોવાનું છે, પણ આપણે એક્ઝામ્પલમાં દેવ ભાવવાળાનું એક્ઝામ્પલ લીધું છે. આ એક્ઝામ્પલ છે. ઓકે, તો કોઈ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ હોય તો એના વિપાકોદયમાં રહેલી કઈ કઈ કર્મ પ્રકૃતિ હોઈ શકે ને કેટલી હોઈ શકે છે, અને વિપાકોદય ચાલી રહેલી પ્રકૃતિઓ કઈ છે, અને એવા સેમ જીવની એ જ વખતે કઈ કઈ પ્રકૃતિઓ નું પ્રદેશોદય ચાલી રહેલું હોય. ઓકે, અમુક જે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ, એટલે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ એટલે કે શું, કે ક્યારે પણ સમ્યક્ત્વ પામ્યો નથી આજ સુધી. એક વખત એક ડોટ માટે પણ એને સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયો નથી, એક સમય માટે પણ. પહેલાના પહેલા ગુણ સ્થાનકે જ એ સ્થિર રહેલો છે. બસ ફર્સ્ટ ગુણ સ્થાનકે જ ત્યાં ટકીને રહેલો છે. અનાદિકાળથી આજ સુધી એ એનાથી ઉપર પ્રોગ્રેસ કરી શક્યો નથી, વિકાસ થયો જ નથી. તો આવા ટાઈપનું જીવમાં કઈ 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 કર્મ પ્રકૃતિઓનો વિપાકોદય હોઈ શકે છે, અને એ જ વખતે કઈ કઈ પ્રકૃતિઓનો પ્રદેશોદય હોય, તો તે આપણને જોવાનું છે. તો એના માટે આપણે માત્ર એક્ઝામ્પલ માટે દેવભાવમાં રહેલ દેવતાનું આપણે એક્ઝામ્પલ લઈશું. કોઈ દેવભાવ વાળા જીવનું એક્ઝામ્પલ આપણે નારકીનું પણ લઈ શકીએ, કે મનુષ્ય કે તિરેજનું પણ લઈ શકીએ, પણ આપણે અહીંયા એક્ઝામ્પલ માટે દેવભાવનું લીધું છે એક્ઝામ્પલ. ઓકે, તો હવે દેવ વાળું છે એટલે કે કઈ ગતિ હોય, દેવગતિનું વિપાકોદય હોય ને, દેવગતિનું વિપાકોદય હોય તો પ્રદેશોદય કોનું હોય? એની જે પરસ્પર વિરોધી જે ગતિ નામ કર્મ હોય, 3 મનુષ્યાદી 3 ગતિ નામ કર્મોનું શું હોય? પ્રદેશોદય ચાલી રહેલું હોય ને. પછી પંચેન્દ્રિય જાતિ, હવે દેવ છે એટલે પંચેન્દ્રિય છે, તો પંચેન્દ્રિય જાતિ નામ કર્મોનું વિપાકોદય છે, તો પ્રદેશોદય એક ઇન્દ્રિયાદી 4 જાતિ નામ કર્મોનું પ્રદેશોદય ચાલશે સાથે સાથે. પછી વૈક્રિય દ્વિક નું વિપાકોદય ચાલી રહેલું છે. વૈક્રિય દ્વિકમાં કોણ આવે? વૈક્રિય શરીર નામ કર્મ અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. તો આ બંનેનું વિપાકોદય છે, તો બાકી જે ઔદારિક શરીર નામ કર્મ અને ઔદારિક અંગોપાંગ નામ કર્મ, એટલે ઔદારિક દ્વિકનું પ્રદેશોદય ચાલશે. તો હવે આપણને લાગશે કે અરે અહીંયા આહારકનું નથી, આહારક દ્વિકનું ક્યાં છે અહીંયા? એવી રીતે લાગે ને, કારણ કે આપણે શું જોયું? પરસ્પર વિરોધીમાં જોયું ને. શું જોયું અહીંયા? શું જોયું? ઔદારિક વૈક્રિય આહારક શરીર નામ કર્મ પરસ્પર વિરોધી છે, અંગોપાંગ નામ કર્મ 3 પરસ્પર વિરોધી છે, એ તો આપણે જોયું ને. તો અહીંયા આપણને લાગશે કે અહીંયા કેમ નથી? અહીંયા માત્ર ઔદારિક શરીર એટલે વૈક્રિય દ્વિક છે, એનું વિપાકોદય ચાલી રહેલું છે, તો પછી ઔદારિક દ્વિકનું જ પ્રદેશોદય શા માટે? આહારકનું પણ પ્રદેશોદય શા માટે નથી? તો સિમ્પલ રીઝન છે, કારણ કે જીવ કેવો છે?
અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે, માત્ર પહેલા ગુણ સ્થાનકે ટકીને બેઠેલું છે ત્યાં જ. તો પછી આહારક શરીર નામ આહારક દ્વિક જે છે એનું એ બંધ પણ કરી જ કેમ શકે? આહારક દ્વિક જે છે, આહારક શરીર અને આહારક અંગોપંગ નામ કર્મ, એનું બંધ ક્યારે થાય જીવને? સાતમા ગુણ સ્થાનકે આવે એવું સમકીર્તિ મુનિ ભગવંતનું થાય. તો આવા ટાઈપના જીવે જે ફર્સ્ટ ગુણ સ્થાનક છોડી જ નથી આજ સુધી, તો એનું બંધ થોડી હોય. તો બંધ જ હોય નહીં તો પછી ઉદયમાં આવી જ કેમ શકે? કેવી રીતે શકે? એટલા માટે અહીંયા નથી આ આહારક દ્વિક. ઓકે, પછી આગળ છે સમચતુરસ્ર સંસ્થાન નામ કર્મ. દેવોનું કેવું હોય સંસ્થાન? 6 માંથી કયો ઉદયમાં હોય? તો સમચતુરસ્ર હોય સંસ્થાન નામ કર્મનું ઉદય. તો પછી બાકીના જે એ પહેલા સિવાયના બાકીના જે 6 સંસ્થાન નામ કર્મોનું શું હોય? પ્રદેશ, સોરી, 5 સંસ્થાન નામ કર્મોનું પ્રદેશ વડે ચાલી રહેલું હોય. પછી દેવ જે હોય છે, તો દેવો કેવા હોય? સંગણ હોય, એમને કોઈ હાડકા હોય, હાડકાનું બંધારણ નહીં હોય તો મનુષ્ય માટે હોય છે ને. તો પછી એમને શું હોય? એમને કોઈ સંગણ નહીં હોય. તો એ દેટ મીન્સ 6 સંગણ નામ કર્મોનું પ્રદેશ વડે ચાલી રહેલું હોય. પછી છે શુભ વિહાયો ગતિ નામ કર્મ, એનું ચાલ શુભ હોય. તો એવું વિપાકોદયનું ચાલી રહેલું હોય તો અશુભ વિહાયો ગતિ નામ કર્મનું રસોદય ચાલી રહેલું હોય. અરે સોરી, પ્રદેશોદય ચાલી રહેલું હોય. પછી ત્રસ ચતુષ્ક નામ કર્મો, તો એનું કારણ કે ત્રસ હોય ને, કેવું હોય? ત્રસ હોય, પછી બાદર હોય, કેવું હોય? પર્યાપ્તા હોય, અને પ્રત્યેક હોય ને દેવ, ઓબ્વિયસલી. એટલા માટે એનું ઉદય હોય તો વિપાક ઉદય ચાલી રહેલું હોય તો જે બાકીના એના એ છે પરસ્પર વિરોધી સ્થાવર ચતુષ્ક એનું પ્રદેશોદય ચાલી રહેલું હોય. હવે આનું પૂર્વી 4 નામકર્મો છે, એનું પ્રદેશોદય ચાલી રહેલું હોય. એનું વિપાકોદય નહીં, કારણ કે ઓલરેડી દેવભાવ ચાલી રહેલું છે. એનું એ ભાવ નથી બદલી રહ્યો હમણાં, એ દેવતા તરીકે જીવી રહ્યો છે, એ ભાવ નથી બદલી રહ્યો. એટલા માટે આનું પૂર્વી નામકર્મોનું ઉદય નથી, વિપાકોદય નથી ચાલી રહેલું. એટલા માટે એ 4નું પ્રદેશોદય જાણવું. પછી છે સુભગ ચતુષ્ક નામકર્મો, તેમાં કોણ કોણ છે? સુભગ ચતુષ્ક નામ કર્મ, સૌભાગ્ય, સુસ્વર આદિ અને યશ નામ કર્મનું ઉદય ચાલી રહેલું, વિપાક ઉદય ચાલી રહેલું હોય દેવતાઓનું. સમજો આ પર્ટિક્યુલર દેવનું આ ચાલી રહેલું છે, તો એ વખતે શું થશે? એનું દુર્ભગ ચતુષ્ક નામ કર્મ, એનું નામકર્મોનું પ્રદેશોદય ચાલી રહેલું હશે. પછી પરાઘાત, ઉપઘાત અને શ્વાસોશ્વાસ નામ કર્મ, તો એનું વિપાકોદય ચાલી રહેલું છે. એના કોઈ પણ પરસ્પર વિરોધી નામ કર્મ નથી. પછી છે ઉદ્યોત નામ કર્મ, તો એનું એ શું? વિપાકોદય ચાલી રહેલું છે. તો એનું પરસ્પર વિરોધી આતપ નામ કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું છે. તો આવી રીતે નામકર્મની અત્યાર સુધી આપણે 18 પ્રકૃતિઓ જોઈ લીધી અહીંયાથી આટલી. બીજી હજી પણ આગળ છે, તો તે અહીંયા એડ કરાશે ધ્રુવોદય પ્રકૃતિઓમાં. ઓકે, હમણાં સુધી 18 પ્રકૃતિઓ જોઈ છે નામકર્મની આપણે. હવે નેક્સ્ટ આપણે બીજી પ્રકૃતિઓ જોઈશું. કઈ છે? આ મોહનીય કર્મની પ્રકૃતિ જોઈ લઈએ. તો અનંતાનુબંધી વગેરે 4 પ્રકારનું એક કષાય, એનું ઉદય એટલે ક્રોધ હોય કે માન કે અનંતાનુબંધી વગેરે 4 પ્રકારનું કોઈ પણ એક કષાય, એટલે કે 4 પ્રકારના ક્રોધ કે 4 પ્રકારના માન કે 4 પ્રકારે માયા કે 4 પ્રકારે લોભ, એટલે આ 4 પ્રકારે કોઈ પણ એક ક્રોધ કે માન કે માયા અથવા તો લોભ, આ 4 માંથી કોઈ એક પ્રકારનું કષાય ઉદયમાં હોય તો એ વખતે કેટલા હોય? ટોટલ 16 કષાય હોય ને, 16 માંથી માઇનસ કરવાના, 4 માઇનસ કરવા, કેટલા બચે? 12 બચે ને. તો આ 16 દેખાય છે, તો 16 માંથી 12 એ સમજવાના. ઓકે, 12 કષાયની અંદર આપણને સમજવાનું છે. ઓકે, બાકીના 4 કયા છે તે આપણે પછી સમજશું. પહેલા સમજી લઈએ કે કોઈ પણ એક પ્રકારનું જ્યારે કષાય ક્રોધ અથવા તો માન કે માયા કે લોભ
અનંતાનુબંધી વગેરે પ્રકારનું કોઈ પણ એક ક્રોધ કે માન કે માયા કે લોભ કોઈ પણ એક જો ઉદયમાં હોય, વિપાક ઉદય ચાલી રહેલું હોય, તો બાકીના જે 12 કષાયો છે એનું શું ચાલી રહેલું હોય? પ્રદેશ ઉદય ચાલી રહેલું હોય. પછી હાસ્યરતિ કે શોક અરતિમાંથી કોઈ પણ એક યુગલ, એટલે કે શું કે આપણે પહેલા જોયું કે આ હાસ્યરતિ એ પરસ્પર વિરોધી છે કોના? શોક અરતિના. એટલે હાસ્ય અને અર્થ એનું એક યુગલ કહેવાય છે, એક જોડી છે. હાસ્ય અને રતિ નો કશા ચારિત્ર મુનિ કર્મનું ઉદય રહેલું હોય તો એ વખતે, એટલે વિપાકોદય ચાલી જો રહેલું હોય એનું, તો ત્યારે પ્રદેશોદય સમજવું શોકરતિનું. અને જો શોકરતિનું વિપાકોદય હોય તો હાસ્ય અને રતિનું શું હોય? પ્રદેશોદય ચાલી રહેલું હોય. એટલે આ બે આપણને અહીંયા એડ કરવાના છે. જે આપણે અહીંયા બે જોયા આ યુગલનું, એટલે જેનું પણ વિપાકોદય નથી, જેનું પણ પ્રદેશોદય ચાલી રહેલું હોય, તો એને આપણને આ બે ને આપણને અહીંયા એડ કરવાનું છે. એટલે કે આ જે 4 છે ને, આ 4 માંથી આપણે આ બે ને એડ કર્યા. હજી 2 બાકી છે. કોણ છે તે આપણે સમજીશું. ઓકે, એટલે આ 12 કશાય પ્લસ આ 2 હાસ્યરતિ સમજવા અથવા તો શોકરતિ સમજવાના. પછી છે જો ભય જુગુપ્સા નો કશા ચારિત્ર મુનિ કર્મ, તો એનું વિપાકોદય ચાલી રહેલું હોય, બરાબર. એનું એક્ઝામ્પલ માટે ચાલી રહેલું હોઈ પણ શકે અથવા તો નહીં પણ હોઈ શકે. એનું કોઈ પણ પરસ્પર વિરોધી એનું કોઈ નથી. પણ અહીંયા આપણે જેટલે વધારેમાં વધારે એક સાથે કેટલી પ્રકૃતિ ઉદયમાં પોસિબિલિટી રહેલી છે એના માટે છે. એટલે એનું આ મિનિંગ નથી કે કમ્પલસરી ઉદય વિપાકોદય ચાલતું જ હોય કન્ટિન્યુઅસલી, એવું કંઈ નથી. જો હોય તો હોઈ શકે છે. પછી એનો ભય અને જુગુપ્સાનો કશા ચારિત્ર મુનિ કર્મોનું કોઈ પણ પરસ્પર વિરોધી કર્મો નથી, એ ધ્યાન રાખવાનું. પછી છે પુરુષ વેદ. તો પુરુષ વેદ, અહીંયા પુરુષ વેદ નો કશા ચારિત્ર મુનિ કર્મનું શા માટે છે અહીંયા વિપાકોદય? કારણ કે આ દેવ છે ને, દેવી નથી. એટલે દેવ છે ને, એટલા માટે એક્ઝામ્પલમાં દેવ લીધું છે, એટલા માટે અહીંયા આપણે પુરુષ વેદ લખ્યું છે. એનું વિપાકોદય ચાલી રહેલું છે, તો જો એનું વિપાકોદય હોય તો બાકીના 2 કયા છે? નપુંસક અને સ્ત્રીવેદ નો કશા ચારિત્ર મુનિ કર્મ, આ બંનેનું પ્રદેશોદય ચાલી રહેલું હોય, રાઈટ. તો આ 2 છે, આ એનું જ છે. એટલે આ 2 કોણ? વેદ સમજવા. વેદ આ 12 કશા ને આ 2 કોણ કયા આપણે જોયા? જે હાસ્યરતિ કે શોકરતિ, આ સમજવાનું. તો આવી રીતે ટોટલ કેટલા થયા? 12 + 2 + 2, એટલે કેટલા થયા? 16 મોહનીય કર્મો અહીંયા આપણે લીધા છે. અહીંયા થાય છે 16 મોહનીય કર્મો, એવી રીતે થાય છે. ઓકે, અને અહીંયા મોહનીય કર્મની કુલ 9 પ્રકૃતિઓ આપણે જોઈ આટલા સુધી. હજી ધ્રુવોદય કર્મોમાં હજી આવવાના છે. ઓકે, મોહનીય કર્મ, તો એ આપણે વેઇટ કરશું એના માટે. પછી નેક્સ્ટ કયો કર્મ છે? શાતાવેદનીય કર્મ છે. એનું વિપાકોદય ચાલી રહેલું હોય તો જે અશાતાવેદનીય કર્મનું પ્રદેશોદય સમજવું. પછી આ દેવભવવાળું છે, દેવતા છે, તો એનું આયુષ્ય કર્મ કયું હોય? દેવાયુષ્ય કર્મ એનું ઉદયમાં રહેલું હોય. તો બાકીના જે 3 આયુષ્ય કર્મો છે એ હજી સુધી એને બાંધ્યો જ નથી. એટલે આયુષ્ય કર્મોમાં પ્રદેશોદય વિપાકોદય કઈ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. જેનું ઉદય હોય એનું જ ઉદય હોય, એ ધ્યાન રાખવાનું. ઓકે, જેનું વિપાકથી ઉદયમાં જે હોય ને, તો એનું જ વિપાક ઉદય ચાલી રહેલું હોય. કોઈ પણ બીજા એવી રીતે નહીં હોય કે હવે દેવાયુષ્ય ચાલી રહેલું છે અને એટલે સમજો કે આપણા બધાનું મનુષ્ય આયુષ્ય કર્મ એનું વિપાક ઉદય ચાલી રહેલું છે, અને સાથે સાથે તિર્યંચ આયુષ્યનું પણ પ્રદેશોદય ચાલી રહેલું છે, એવું નથી. એ ધ્યાન રાખવાનું. આવું માત્ર ગતિ માટે સમજવાનું. ગતિ નામ કરવા માટે હોય, પણ આયુષ્ય કરવા માટે એવું કંઈ પણ પ્રદેશોદય નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે જીવ આયુષ્ય કર્મ નવું એક જ વખત બાંધે છે ને, આ ભાવમાં એક જ વખત બાંધશે નવું. એ પણ આવતા ભાવ માટે એક વખત જ બાંધશે. તો પછી એક જ વખત બાંધે અને પછી એનું ઉદય, જ્યારે આ ભાવ પૂરો થશે ત્યારે એનું ઉદય થશે, સ્ટાર્ટ થશે આવતા ભાવનું. બસ એવું હોય. એટલે એવા એના કઈ ભરેલા નથી આટલા અલગ 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 આયુષ્ય કર્મો, કઈ એવા બંધીને બેઠેલા નથી.
હમણાં જે ચાલી રહેલું છે ઉદયમાં તે છે, પ્લસ જ્યારે પણ એ નવું બાંધશે તો ત્યારે બાંધશે બંધ. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે કે દેવાયુષ્ય હું વિપાકોદય ચાલી રહેલું હોય તો ત્યારે બીજા કોઈ પણ આયુષ્યનું પ્રદેશોદય નહીં હોય. ઓકે. પછી ઉચ્ચ ગોત્ર કર્મ નું પ્રદેશોદય હોય તો ત્યારે નીચ ગોત્ર કર્મનું ઉચ્ચ ગોત્ર કર્મનું શું હોય, વિપાકોદય હોય તો ત્યારે નીચ ગોત્ર કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું એન્ડ વાઇસ વર્સા. પણ અહીંયા દેવોનું આપણે વાત કરી રહ્યા છે તો એનું કમ્પલસરી ઉચ્ચ ગોત્ર કર્મનું જ ઉદય રહેલું હોય, એટલા માટે લખ્યું છે અહીંયા. તો આવી રીતે આપણે ટોટલ કેટલી થઈ છે, 30 પ્રકૃતિઓ થઈ છે. પ્લસ હજી એ કરશે 27 કરે છે. એ 27 કઈ મતિ જ્ઞાનાદિ ધ્રુવોદય પ્રકૃતિઓ. ધ્રુવોદય પ્રકૃતિ આપણે લાસ્ટ ક્લાસમાં આપણે ભણ્યું હતું. ધ્રુવ એટલે કે સ્થિર અને ઉદય એટલે કે જેનું ઉદય કન્ટિન્યુ એ રહે છે, કન્ટિન્યુ ઉદયમાં રહે છે. તો એવી કઈ પ્રકૃતિઓ હોય છે આપણે ભણ્યું હતું ને પહેલાના ક્લાસમાં. તો જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5 અને મિથ્યાત્વ મોહનીય કર્મ. પછી આ 12 નામકર્મો નિર્માણ, ગુરુ, લઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ શરીર, કાર્મણ શરીર, વર્ણાદિ 4. એ 12 નામકર્મો ટોટલ 27 પ્રકૃતિઓ. કોઈ પણ એવું અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ હોય તો એને ધ્રુવોદય કર્મ પ્રકૃતિ, એટલે કમ્પલસરી આ બધી ઉદયમાં હોય ને હોય સાથે બધી. એટલે આ 12 તો આવી ગઈ ને અહીંયા એક મોહનીય કર્મનું અહીંયા એડ થયું છે અને નામકર્મની આ 12 પ્રકૃતિ પણ એડ થઈ છે ને. જે આ 27 મંતિ જ્ઞાનાદિ ધ્રુવોદય પ્રકૃતિઓ. હા, જે અહીંયા 27 આપણે જોઈ તો તે આપણે એડ કરી છે અહીંયા. એટલે 30 + 27 મળીને ટોટલ થાય છે 57 પ્રકૃતિઓ. અને નિદ્રાનો ઉદય હોય, સમજો કે આ દેવતાઓ પણ તો સૂતા હોય ને, સૂતા હોય અને એટલે જો નિદ્રાનો ઉદય હોય તો સૂતા પણ હોય. તો જો નિદ્રા દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય હોય તો પછી એક એડ કરવાનો તો કે ટોટલ થાય છે 58 પ્રકૃતિઓ. વિપાકોદય ચાલી રહેલું હોય, કોઈ પણ એવા અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ જો એવું દેવભાવ વાળું હોય તો એને મેક્સિમમ જો પોસિબલ એવી વિપાકોદયથી પ્રકૃતિઓ જો ઉદયમાં હોય તે 58 હોઈ શકે. અને સાથે સાથે પ્રદેશોદયમાં કેટલી પ્રકૃતિ હોઈ શકે મેક્સિમમ, તો તે છે 56 અથવા તો 57. અહીંયા આ રહી ગયું છે આપણું 16 મોહનીય કર્મ. તો આપણે સમજી લઈએ ઉપરોક્ત અહીંયા એનું કેલ્ક્યુલેશન સમજી લઈએ કેવી રીતે. તો અહીંયા શું છે, તો આ ટોટલ 34 પ્રકૃતિ આપણે સમજી લીધી છે. પ્લસ 16 મોહનીય કર્મ પણ આપણે સમજ્યું કે 12 કશાય, 2 શોકરતી અથવા તો હાસ્યરતી અને પ્લસ 2 વેદ. તો 16 મોહનીય કર્મ પણ સમજ્યા. ઓકે. અહીંયા શું છે, ઉપરોક્ત 9 પ્લસ મિથ્યાત્વ વિના. એટલે 16 કેવી રીતે થાય છે, ઉપરના જે બતાવ્યા છે એ 9 અહીંયા દેખાય છે, આ 9 ઉપરોક્ત 9, આ 9 અને મિથ્યાત્વ વિના. એટલે ટોટલ આપણને શું કરવાનું છે, ટોટલ કેટલી હોય છે પ્રકૃતિઓ 26 હોય. આનાથી અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને કેટલી હોય, ટોટલ મોહનીય કર્મની 26 પ્રકૃતિઓ ટોટલ હોય. તો એમાંથી ઉપરોક્ત 9 છે એ -9 કરી અને મિથ્યાત્વ પણ માઇનસ કરી. કારણ કે મિથ્યાત્વનું શું હોય, ધ્રુવોદય પ્રકૃતિ છે એમાં ઉદય રહેલું હોય ને કન્ટિન્યુઅસલી. આવા જીવ આવું અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને ધ્રુવોદય મિથ્યાત્વ મોહનીયનું કન્ટિન્યુ ઉદય હોય, જેમ અહીંયા આપણે દેખાય છે અહીંયા. તો આ જે મિથ્યાત્વ પણ એ ઉદયમાં વિપાકોદય ચાલી રહેલું છે, એટલે પ્રદેશોદયમાં તો નહીં ગણાય ને. એટલે એ પણ માઇનસ કરવાનું છે. 26 - 9 - 1 એટલે 26 - 10. 10 માઇનસ કરી તો બચી કેટલી છે, 16 બચી તે. અને 16 જે બચી છે તો તે આપણે અહીંયા સ્પેસિફિકલી કાઉન્ટ પણ કરી છે, કઈ 16 બચી છે તે પણ સમજાઈ ગઈ છે. પ્લસ શું કહે છે, નિદ્રા 4,
અહીંયા હવે આપણે શું જોયું કે જો દેવને નિદ્રાનો ઉદય હોય તો 58. એટલે જરૂર નથી કે કન્ટિન્યુ એ ઊંઘમાં જ હોય, નિદ્રાનો ઉદય જ હોય. જો નિદ્રાનો ઉદય હોય તો વિપાક ઉદય ચાલે, બરાબર. તો કોઈ પણ એક નિદ્રા છે, 5 નિદ્રા હોય ને ટોટલ. શું અહીંયા 5 નિદ્રાઓ છે, 5માંથી કોઈ એક નિદ્રાનો ઉદય હોય, એક નિદ્રાનો ઉદય હોય, વિપાક ઉદય હોય, તો 57 + 1 કરી તો 58 આવ્યું. અને બાકીની જે 4 નિદ્રાઓ છે એનું શું સમજવાનું ત્યારે? બાકીની 4 નિદ્રાઓનું પ્રદેશોદય સમજવું. પણ સમજો એ ઊંઘમાં છે જ નહીં આ. ઓકે, કોઈ પણ 5 નિદ્રામાંથી કોઈ પણ નિદ્રાનો ઉદય નથી, આ દેવતાને જાગૃત છે, તો એ આપણને ગણવાના જ નથી ને. આ 58 જ નહીં ગણાય, તો ત્યારે 57 ગણાય. ઓકે, એટલે એક પણ નિદ્રા જો ઉદયમાં નહીં હોય તો 57 ગણવાનું. અને વિપાક ઉદયમાં છે જ નહીં, તો દેટ મીન્સ બાકી જે 5 નિદ્રાઓનું પ્રદેશોદય ચાલી રહેલું છે. તો ત્યારે આપણે નિદ્રા 4 અથવા તો 5 આપણે ગણી છે. એટલા માટે 56 અથવા 57 છે. એટલે 4 નિદ્રાઓ ગણી તો 56 અને 5 નિદ્રાઓ ગણી, ઓકે, પ્રદેશોદયમાં તો 57 પ્રકૃતિઓ સમજવી. તો આવી રીતે આ ટોટલ અપ કરીએ બધું, તો એવી રીતે 56 અથવા તો 57 પ્રકૃતિઓ થાય છે. એટલે આવી રીતે આ ક્લિયર થાય છે કે કેટલી કોઈ પણ એવા જીવને જો દેવભાવમાં હોય તો કેવું. હવે આપણે એવી જ રીતે મનુષ્ય ભાવ માટે પણ આપણે બનાવી શકીએ. ઓકે, આપણે જે એક્ઝામ્પલ લીધું દેવતાનું લીધું. હવે અહીંયા કોઈ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ ને મનુષ્ય ભાવમાં વિપાક ઉદયમાં રહેલી કર્મ પ્રકૃતિ તે અહીંયા બતાવે છે. હવે હવે સમજો કે આવું જીવ નું મનુષ્ય ભાવ ચાલી રહેલું છે, તો એને કેટલી હોઈ શકે છે વિપાકોદયમાં પ્રકૃતિઓ? તો તે અહીંયા બધું મનુષ્યના હિસાબે ચેન્જ થશે. મનુષ્ય ગતિ દેખાય છે એ ચેન્જ થઈ, પછી ઔદારિક દ્વિક આવ્યું વિપાકોદયમાં. સમજો કે આપણું એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે સમજો કે એટલે આપણાના ટાઈમમાં વાળા હમણાંના આરામાં કોઈ એવો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે મનુષ્ય, કે જેને એક વખત પણ સમ્યક્ત્વનું સ્પર્શ પણ નથી થયો એક સમય માટે પણ. એવું કોઈ મનુષ્ય લઈએ આરા વાળું અનાદિ મિથ્યા દૃષ્ટિ મનુષ્ય, તો એને છેવટું સંસ્થાન જો એના પાસે રહેલું હોય, હુંડક સંગ્રહણ વાળું છે આવું બધું વિપાકોદય હોય, તો બાકીની જે પરસ્પર વિરોધી પ્રકૃતિનો પ્રદેશોદય સમજવું. પછી કાંઈ પણ હોઈ શકે, શુભ કે અશુભ વિહાયો ગતિમાંથી કોઈ એક હોઈ શકે. પંચેન્દ્રિય જાતિ તો હોય જ ઓબ્વિયસલી. ઓકે, પછી ત્રસ ચતુષ્કનો ઉદય વિપાકોદય હોય, સુભગ દુર્ભગમાંથી એકનો વિપાકોદય હોઈ શકે, બંનેમાંથી. આદે અનાદેયમાંથી એકનું વિપાકોદય, સુસ્વર કે દુસ્વરમાંથી એકનું વિપાકોદય, કે યશ કે અપયશમાંથી એક. જેનું પણ વિપાકોદય હોય તો બીજાનું શું સમજવાનું? પ્રદેશોદય સમજવાનું. પછી પરાઘાત, ઉપઘાત અને શ્વાસોશ્વાસ નામકર્મનું વિપાકોદય. તો એવી રીતે નામકર્મની ટોટલ 18 પ્રકૃતિઓ સમજી લીધી. હવે આવશે મોહનીય કર્મ. તો અનંતાનુબંધી વગેરે 4 પ્રકારનું એક કષાય ઉદયમાં વિપાકોદયમાં. પછી હાસ્યરતી અથવા તો શોકરતીમાંથી કોઈ પણ એકનું વિપાકોદય. પછી ભય જુગુપ્સાનું સમજો કે ઉદય રહેલું હોય છે હમણાં. સમજો જરૂરી નથી હોય, ન પણ હોય, પણ આપણે મેક્સિમમ પોસિબિલિટી જોઈ રહ્યા છે એટલા માટે અહીંયા બતાવી છે કે એનું હોઈ શકે છે હમણાં. પછી પુરુષ છે, આ મનુષ્ય મેન છે એક્ઝામ્પલ માટે. જો સમજો કે સ્ત્રી છે, મનુષ્ય સ્ત્રી છે, તો અહીંયા સ્ત્રી વેદ સમજવું. જો નપુંસક છે તો નપુંસક વેદનો ઉદય સમજવું, અને બાકીના પ્રદેશોદય સમજવા. તો આવી રીતે આપણે શું જોયું કે મોહનીય કર્મની કુલ 9 પ્રકૃતિઓનું અત્યાર સુધી વિપાકોદય સમજ્યા છે. પછી શાતામાંથી એક વેદનીયનું વિપાકોદય, પછી મનુષ્યનું વિપાકોદય, ઉચ્ચકોત્રનું વિપાકોદય. તો એ ટોટલ 30 થઈ. પ્લસ 27 આપણે જે ધ્રુવોદય પ્રકૃતિ જોઈ કે જે કન્ટિન્યુઅસલી એ ઉદયમાં તો હોય જ આવા જીવને. તો એ પણ એડ કરીને કેટલી થાય છે? 57. અને સમજો કે
5માંથી કોઈ એક નિદ્રાનો ઉદય હોય તો 58. આટલા વિપાકો દે પ્રકૃતિ. આટલું સિમ્પલ સમજાઈ ગયું છે બધાને, રાઈટ? તો આવી રીતે આ ટોપિક કમ્પ્લીટ થયો. હવે આગળનું નેક્સ્ટ ટોપિક ઉપર ચાલશું આપણે. હવે આપણે ઉદય વિધિ આપણી ચાલી રહેલી છે, તો ઉદય વિધિમાં આપણે એક પોઈન્ટ સમજી લઈએ. એક આપણને એવું ક્વેશ્ચન આવી શકે છે કે આપણે કોઈ એક કર્મ એક સ્વભાવે બાંધ્યું છે, તો તે કર્મ તે જ સ્વભાવમાં શું ઉદયમાં આવશે? એટલે આપણે એક્ઝામ્પલથી આપણે સમજીએ કે સમજો કે હવે કોઈ જીવે દેવ ગુરુ ધર્મની નિંદા કરી છે, ઓકે, અને એના કારણે પછી એવી રીતે કર્યું છે, દેવગુરુની નિંદા કરે છે, એના કારણે પછી જીવનું પેરાલિસિસ થઈ જાય છે. એવું એણે કર્મ બાંધ્યું છે કે એણે જીભનું પેરાલિસિસ થઈ ગયું છે, એટલે હવે બોલી શકતો નથી. એટલે એને જીભનું પેરાલિસિસ થઈ જાય એવા ટાઈપનું હવે એવું બોલે છે, આડું અવડું દેવગુરુની નિંદા કરે છે, બરાબર? તો એના કારણે જીભને પેરાલિસિસ જ થઈ જાય. એટલે હવે મિસયુઝ કરે છે જીભનું આવું આવું બોલવા માટે, એના કારણે જીભનું પેરાલિસિસ થઈ જાય. તો એવા ટાઈપનું એ કર્મ બાંધે છે, બરાબર? હજી એને પેરાલિસિસ સ્ટાર્ટ નથી થયું, એ વિપાક નથી મળ્યું, હજી ફળ નથી મળ્યું, પણ એવા ટાઈપનું કર્મ એ બાંધે છે કે હવે પેરાલિસિસ થઈ શકે એવું કર્મ બાંધ્યું છે. તો તે વ્યક્તિને હવે થોડા ટાઈમ બાદ શું જીભનું પેરાલિસિસ અવશ્ય થશે જ? એટલે એવું ક્વેશ્ચન આપણને થઈ શકે. એટલે કે એક્ઝામ્પલ આપણે લઈએ, એટલે શું એક્ઝામ્પલ, એટલે એમાં પોઈન્ટ શું સમજવાનું છે કે એક આપણે કર્મ કોઈ એ બાંધ્યું છે, જેવા સ્વભાવે બાંધ્યું છે, એટલે પેરાલિસિસ થઈ શકે એવું કર્મ બાંધ્યું છે, તો શું જરૂરી એવા જ સ્વભાવે પેરાલિસિસ થવાનું જ છે? એટલે થશે જ, એટલે એ સ્વભાવમાં કર્મ ઉદયમાં શું આવશે કે શું અવશ્ય? તો હવે એમાં આન્સરમાં શું શાસ્ત્રકાર ભગવંતો બતાડે છે કે કર્મ બાંધ્યું છે જીવ જ્યારે આત્મા છે, આત્મા ઉપર કારણ વર્ગણના પૂતગલ સ્કંદોનું બંધ થાય છે, તો એ વખતે આ સ્વભાવ નક્કી થાય છે. એટલે કે પ્રકૃતિ બંધ થાય છે નક્કી, કે કેવા ટાઈપની પ્રકૃતિ વાળો, કેવા ટાઈપનું સ્વભાવ વાળું, કેવું વિપાક આપનારું એવું ફળ, કેવું ફળ કે કેવું વિપાક આપનાર, કેવા સ્વભાવ વાળું આ કર્મ હશે એ નક્કી થાય છે. પણ હવે એ કર્મ એ જ સ્વભાવમાં ઉદયમાં આવશે એવું કોઈ નિયમ નથી. ઓકે, બંધ સમય જે નક્કી થાય છે એ ત્યારે નક્કી થાય છે, પણ ઉદયમાં એ જ સ્વભાવે એ ઉદયમાં આવશે એ કઈ જરૂરી નથી. તો રીઝન શું છે કે એ જ્યાર સુધી ઉદયમાં નહીં આવે ને ત્યાર સુધી જીવ એને ચેન્જ કરી શકે છે. ઓકે, એટલે આપણે કોઈ પણ કર્મ બાંધ્યું હોય તો એનું ઉદય જો સ્ટાર્ટ નહીં થયું એનાથી પહેલા આપણા પાસે સમય છે, ટાઈમ છે, ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એને ચેન્જ કરી શકીએ, એમાં ફેરફાર લાવી શકીએ છીએ અવશ્ય. માત્ર એ નિકાચિત હોવું નહીં જોઈએ. જો નિકાચિત હોય તો એને જે સ્વભાવે બાંધ્યું છે એ જ સ્વભાવે એનું ઉદય તો અવશ્ય થશે જ. એ જ એવી જ રીતે ભોગવવું જ પડશે આપણને, એ જ વિપાક એનું ભોગવવું જ પડશે. ઓકે, પણ નિકાચિત નહીં હોય અને ઉદયમાં નથી આવ્યું તો એનાથી પહેલા આપણે શુભ પ્રવૃત્તિ કરશું, ઘણી બધી શુભ પ્રવૃત્તિ કરશું, તો એ અશુભ કર્મનો સ્વભાવ એ શુભ કર્મના સ્વભાવમાં એ સંક્રમણ એનું થઈ શકશે, ટ્રાન્સફોર્મ થઈ શકશે, ફેરફાર થઈ જશે એના સ્વભાવમાં. પણ જો શુભ કર્મ બાંધ્યું છે અને એના બાદ આપણે અશુભ પ્રવૃત્તિ ચાલી રહી છે, ચાલતી જાય છે, તો પછી શુભ કર્મના સ્વભાવ વાળું કર્મ નું ફેરફાર થઈ જશે, અશુભ કર્મના સ્વભાવ વાળું કર્મમાં ફેરફાર થઈ જશે. તો એવી રીતે જીવ પોતાના પુરુષાર્થથી એ બધું ચેન્જ કરી શકે છે. એટલે બાંધ્યું છે એવું કર્મ બાંધ્યું છે કે જે એનું સ્વભાવ છે કે એ સુખ આપશે, પણ એ આપણે જો પુરુષાર્થથી આપણે એને ફેરવી શકીએ કે દુઃખ આપવાના સ્વભાવ વાળું કર્મ એ બનાવી શકશું કે હવે ઉદયમાં આવશે તો એ દુઃખ આપશે આપણને, અને વાઇસ વર્સા એવી રીતે.
એટલા માટે આપણને ધ્યાન રાખવાનું. તો આપણે જો જે આપણું એક્ઝામ્પલ હતું કે જે જીવ દેવગુરુ ધર્મની નિંદા કરતો હતો, તે નિંદા કરતી વખતે એણે કેવા ટાઈપના કર્મ નું બંધ કર્યું છે, કેવા સ્વભાવવાળું કર્મ નું બંધ કર્યું છે કે એ પેરાલિસિસ આપી શકે એવા ટાઈપનું કર્મ નું બંધ કરી દીધું છે. પણ હવે એ કર્મનો ઉદય નહીં થાય ત્યાર સુધી અબાધા કાળ છે ને આપણા પાસે, ઉદયમાં નથી આવ્યું તો ત્યાર સુધી આપણે ખૂબ જ જો પશ્ચાતાપ, આલોચના લઈએ, દિલથી પશ્ચાતાપ કરીએ, નિર્જર તત્વનું સેવન કરીએ, ગુરુ પાસે એવી આલોચના આપણે પ્રોપર વિધિપૂર્વક લઈએ અને પૂરી કરી આલોચના, તો પછી શું થાય, તો એ જીભનું પેરાલિસિસ જે કરાવનારું કર્મ હતું ને, તો એ બીજા કોઈ એના સજાતીય કર્મમાં એનું રૂપાંતર થઈ જશે, ટ્રાન્સફોર્મ થઈ જશે. અને પછી એ જ્યારે ઉદયમાં આવશે એ કર્મ, તો ત્યારે એનો સ્વભાવ બદલેલો સ્વભાવ સાથે ઉદયમાં આવશે. એટલે કે હવે પેરાલિસિસ નહીં કરશે જીભને, ધ્યાન રાખવાનું. પણ હવે સમજો કે એ જે કર્મ છે એનું આપણે સંક્રમણકરણથી આપણે એનું ટ્રાન્સફોર્મ નથી કર્યું, બીજા કોઈ સજાતીય કર્મમાં રૂપાંતર નથી થયું. ઓકે, આપણે આલોચના લીધી નથી, તો હવે શું થશે, તો એ કર્મનું હવે અબાધા કાળ પૂરો થઈ જશે. પછી શું થશે, કર્મનો ઉદય સ્ટાર્ટ થશે. તો એ ઉદય જ્યારે સ્ટાર્ટ થશે તો પછી ઉદય પણ એ સ્ટાર્ટ ક્યારે થશે, જો એ કર્મનું વિપાક ઉદય થવાને યોગ્ય એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ, આ 5 હેતુઓ જે ભણ્યા હતા ને, એ જો મળી જશે તો પછી એનું ઉદય પછી થશે. જે જીભને પેરાલિસિસ કરવાનું જે એવું એનું વિપાક હતું ને, તો એનું વિપાક બતાડી શકશે, ફળ આપી એ બતાડી શકશે. પણ સમજો હવે જીવ એકેન્દ્રિય જીવ છે, તો પછી ક્યાં જીભ છે એને અને શું પેરાલિસિસ થશે, એકેન્દ્રિય જીવ એવું ભાવ છે ને, એકેન્દ્રિય વાળું ભાવ છે એ વખતે, તો પછી શું થશે એને એ કર્મ ફળ એનું જેવું છે એવું બતાડી નહીં શકશે. તો ત્યાર સુધી શું થશે, પછી એ કર્મનું તો ઉદય તો સ્ટાર્ટ થઈ ગયું છે ને, કર્મનું ઉદય સ્ટાર્ટ થઈ ગયું છે. પણ એ કર્મનું ઉદય સ્ટાર્ટ થયું છે, કર્મ કયો છે કે જીભને પેરાલિસિસ આપશે એવું એ કર્મ છે. અને એ કર્મનું અબાધા પૂરું થયું છે, એટલે હવે કર્મનું ઉદય સ્ટાર્ટ થયું છે. પણ સાથે સાથે એનું ભાવ કયું છે, કેન્દ્રિય છે. સમજો કે અગ્નિકાયનું જીવ છે એ વખતે, તો હવે એની પાસે જીભ નથી, તો જીભનું પેરાલિસિસ કેવી રીતે થશે અને એનું ફળ એ કેવી રીતે ભોગવી શકશે. તો ત્યાર સુધી શું થશે, ઉદય તો ચાલુ થયું છે, તો એ કયો ઉદય સમજવું, એ વખતે વિપાક ઉદય નહીં સમજવાનો, એ વખતે પ્રદેશોદય સમજવાનો. એટલે કર્મનું ઉદય તો ચાલે છે પણ એ પ્રદેશોદયથી ભોગવાય છે. એટલે જ્યાર સુધી કર્મનું પ્રદેશોદય થી એ ભોગવાતો જશે ને, ત્યાર સુધી એ જીવનો પેરાલિસિસ નહીં થશે. પણ જો એ જીવનું એવા અનુકૂળ, એ કર્મના ઉદયના વિપાક ઉદયના અનુકૂળ એવા યોગ્ય એ દ્રવ્ય મનુષ્ય ભાવ એવું મળશે, જીભ વાળું મનુષ્ય ભાવ મળશે, કે તિર્યંચ ભાવમાં પણ જીભ હોય એવું ભાવ મળશે, ક્ષેત્રકાળ, પછી ભાવ એ બધું એવું એના યોગ્ય અનુરૂપે મળશે ને, તો પછી એ પ્રોપરલી વિપાકોદયથી એ જીવ ભોગવશે, બરાબર એવું પેરાલિસિસ થશે અને એનું વિપાકોદયથી એનું ફળ ભોગવશે. પણ જ્યાર સુધી એવા ટાઈપનું યોગ્ય એવું નહીં મળે ને, તો ત્યાર સુધી એ ઉદય તો થશે પણ એ વિપાકોદયથી નહીં, બટ પ્રદેશોદયથી ભોગવશે. પણ જીવનું પેરાલિસિસ પછી નહીં થાય ને, કેન્દ્ર બેન્દ્રિય હોય એવું કઈ ભાવ હોય તો પછી, બરાબર. તો એવી રીતે સમજવાનું. હવે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ મહાવીર સ્વામી ભગવાનનું. તો મહાવીર સ્વામી ભગવાનના જીવે શું થયું હતું, મરીચીનું ભાવ જે કર્યું હતું, મરીચીનું ભાવ હતું, તો એ વખતે એમણે શું થયું હતું કે કુળનું મદ કર્યું હતું ને, અભિમાન આવ્યું હતું કે કેવું ઉત્તમ ઉત્કૃષ્ટ કુળ મળ્યું છે, મારા દાદા તીર્થંકર, મારા ફર્સ્ટ તીર્થંકર, મારા પિતાજી ફર્સ્ટ ચક્રવર્તી, હું છેલ્લો આ
24 તીર્થંકર, તો કેવું ઉત્તમ ઉત્કૃષ્ટ કુળ મળ્યું છે એક્સેટ્રા. તેવું મદ કર્યું હતું, તો એના કારણે એમને કેવું કયું કર્મ બાંધ્યું હતું? નીચ ગોત્ર કર્મ. તો હવે નીચ ગોત્ર કર્મ એમણે બાંધ્યું, બરાબર. પણ આવતો ભાવ, એનું ભાવ કયું હતું? આયુષ્ય કર્મ કયો હતો આવતા ભાવનું? મરીચી બાદ કયો ભાવ હતું એમને? દેવ ભાવ હતું. ઓકે, તો દેવ ભાવમાં ઉત્પત્તિ થઈ હતી, તો પછી નીચ ગોત્ર કર્મ નો પણ હવે ઉદયકાળ તો સ્ટાર્ટ થાય છે સાથે. પણ હવે એને એવું, દેવને કમ્પલસરી શું હોય? ઉચ્ચ ગોત્ર કર્મનું જ ઉદય હોય ને, વિપાક ઉદય હોય. દેવને શું હોય? ઉચ્ચ ગોત્ર કર્મનું જ વિપાક ઉદય હોય. તો પછી મરીચીના ભાવમાં જેમણે નીચ ગોત્ર કર્મનું બંધ કર્યું હતું, તો હમણાં એનું ઉદયનું ટાઈમ સ્ટાર્ટ થયું છે, પણ ભાવ તો મળ્યું છે દેવનું. તો પછી ભોગવશે કેવી રીતે નીચ ગોત્ર કર્મ? તો એ ભોગવશે કેવી રીતે? પ્રદેશોદયથી એ એમનું જીવ ભોગવે છે. અને આ દેવભાવ થઈ જાય છે પત્યા બાદ, પછી એ જાય છે બ્રાહ્મણ કુળ, બ્રાહ્મણ બને છે, બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. પછી મનુષ્ય ભાવમાં એ પછી જ્યાં જ્યાં પોસિબલ થાય છે, તો ત્યારે એમને પછી આ નીચ ગોત્ર નું ઉદય, વિપાક ઉદયથી ભોગવે છે પછી, બરાબર. એટલે જ્યાર સુધી એમને આવું દેવભાવ મળી જાય છે વચવચમાં, તો ત્યારે એમને પછી નીચ ગોત્ર કર્મ વિપાક ઉદયથી એ ભોગવી નથી શકતા, પણ પ્રદેશ ઉદયથી એ ભોગવે છે. પણ જો મનુષ્ય ભાવ એવા મળી જાય છે વચ્ચે, તો પછી એ વખતે નીચ ગોત્ર કર્મનું વિપાકોદય એમને એ પ્રાપ્ત થાય છે. પછી જે એમનું હવે છેલ્લો ભાવ આવે છે, મહાવીર સ્વામી ભગવાન તરીકે, વર્ધમાન કુમારની તરીકે જે છેલ્લો ભાવ આવે છે, તો એ છેલ્લા ભાવમાં એમનું ત્યારે શું હોય છે? હજી પણ આપણને ખ્યાલ છે ને કે નીચ ગોત્ર કર્મ બાકી જ હોય છે ને એમનું. એટલા જ માટે તો એમને પછી ક્યાં ત્રિશલા રાણીને ત્યાં નહીં, બટ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ત્યારે એમનું અવતરણ પામે છે તેઓ. તો અને કેટલા દિવસ સુધી તેઓ એમને રહેવું પડે છે ત્યાં કુક્ષીમાં? તે છે 82 ડેઝ સુધી, રાઈટ? તો 82 ડેઝ સુધી તેઓ ત્યાં એમને અવતરણ કરીને, એટલે ત્યાં કુક્ષીમાં રહે છે આવી રીતે. અને એના બાદ એમનું શું થાય છે? ગર્ભ સંહરણ થાય છે, એટલે કે ટ્રાન્સફર કરે છે, સોરી, ટ્રાન્સફર કરાવે છે ઇન્દ્ર મહારાજા સૌધર્મેન્દ્ર, ક્યાંથી? દેવાનંદાથી ત્રિશલા રાણીની કુક્ષીમાં ટ્રાન્સફર કરે છે. એટલે કે પછી ઉચ્ચ ગોત્ર વાળ જે છે કુળ છે, તો ત્યાં એમને પછી ત્યાં એમનું અવતરણ કરે છે, ટ્રાન્સફર કરે છે ત્યાં એમનું આત્માને. ઓકે, તો હવે એનાથી ઉપર આ પ્રસંગ ઉપરથી શું ખ્યાલ આવે છે કે એમણે ત્યારે જે બાંધ્યું હતું નીચ ગોત્ર કર્મ, એ પછી એમનું હજી કાર્ડ કેટલું બાકી હોય છે? એનું ઉદય તો સ્ટાર્ટ થઈ જાય છે, ઉદય ચાલતું જાય છે અને ઠેઠ પછી અહીંયા સુધી પૂરું થાય છે. એટલે મહાવીર સ્વામીના ભાવમાં, છેલ્લા ભાવમાં હજી 82 ડેઝ સુધીનું એનું ભોગવવાનું બાકી રહે છે. સ્થિતિ એટલા સુધી હોય છે આ નીચ ગોત્ર કર્મની. એટલા માટે એમને ત્યાર સુધી રહેવું પડે છે, અને જેમ એ પૂરું થાય છે કે તરત જ પછી એમને ટ્રાન્સફર કરાવવામાં આવે છે. કારણ કે હવે એમનું ઉચ્ચ ગોત્ર કર્મનું પછી ઉદય સ્ટાર્ટ થવાનું છે, બરાબર. એટલા માટે આટલા દિવસો બાદ એનું સિંહાસન કંપાયમાન થાય છે, આ સૌધર્મેન્દ્રનું પછી થાય છે ને, નહીં તો પહેલા જ થઈ જાત આવું, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ એવું થાત જ નહીં ને. કોઈ પણ તીર્થંકર ભગવાનનું શું અવતરણ ક્યાં થાય? કોઈ ઉત્તમ કુળમાં થાય. તો એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે હવે આપણે જે ક્વેશ્ચન હતું કે કોઈ જીવ એવી રીતે દેવગુરુની નિંદા કરે છે, એ નિંદા કરતા એ કેવા ટાઈપના કર્મનું બાંધે છે, કર્મનું બંધ કરે છે, કેવા સ્વભાવવાળા કર્મનું બંધ કરે છે? એવા સ્વભાવવાળું કે જે એની જીભને પેરાલિસિસ થઈ જાય એવા ટાઈપના, એવા ઘોર અશાતા વેદન્ય કર્મનું બંધ કરે છે. અને એ જેટલી લાંબી સ્થિતિ કે નાની મોટી જેટલી પણ સ્થિતિનું બાંધ્યું, આવું અશાતા વેદનીય કર્મનું બાંધ્યું હોય ને, એટલી સ્થિતિનું,
તો એ સ્થિતિનું બાંધ્યું છે. અબાધાકાળ થઈ જાય, આલોચના લીધી નથી તો ઉદયમાં આવી જશે. તો ઉદયમાં આવશે કયા સ્વભાવમાં? પેરાલિસિસ આપવાના સ્વભાવ વાળામાં જ એ ઉદય થશે, સ્ટાર્ટ થશે. પણ એનું વિપાક ઉદય ક્યારે થશે જીવને? જો એને અનુકૂળ હશે, આ વિપાકોદયને યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભવ એવા હેતુઓ મળશે તો ત્યારે એને એ જીવ વિપાકોદયથી ભોગવશે, એટલે કે એને જીવને પેરાલિસિસ થઈ જશે. અને જો એને એ કર્મના વિપાકોદયના પ્રતિકૂળ છે, યોગ્ય નથી, એવું કોઈક અજીબ જ અલગ જ ભાવ છે, એક ઇન્દ્રિય ટાઈપ છે કે બીજું કઈ એવું ભાવ છે, દેવભાવ છે, તો ત્યારે દેવભાવમાં થોડી પેરાલિસિસ કઈ થાય. એટલે કે એ બીજું કોઈ એવું પ્રતિકૂળ ભાવ મળે તો ત્યારે એ અવશ્ય ભોગવવું તો પડે, પણ એ કેવી રીતે? પ્રદેશોદયથી ભોગવાય છે, કારણ કે ઉદય તો સ્ટાર્ટ થઈ ગયું છે ને. જ્યાર સુધી સ્થિતિ હશે, જેટલા વર્ષો સુધી, જેટલા સમય સુધી સ્થિતિ હશે તો ત્યાર સુધી એ ચાલતું રહેશે. આ એ ધ્યાન રાખવાનું. એટલે મેઇન પોઈન્ટ શું હતું કે જેવા સ્વભાવે બાંધ્યું છે એવું કઈ જરૂરી નથી કે તે સ્વભાવે ભોગવાય કોઈ પણ કર્મ. એ કોઈ એવું રૂલ નથી. નિકાચિત માત્ર માટે રૂલ છે કે નિકાચિત જેવું હોય તેવું ભોગવવું પડે. પછી અને ક્વેશ્ચન છે કે તો જ્યારે નીચ ગોત્રનું ઉદય થતું હોય તો ઉચ્ચ ગોત્રનું પ્રદેશોદય હોય ને? હા, તો તે બરાબર છે. નીચ ગોત્રનું જો વિપાકોદય હોય તો પછી ઉચ્ચ ગોત્રનું પ્રદેશોદય ચાલતું જાય, એન્ડ વાઇસ વર્સા સમજવું. ઓકે, અહીંયા પછી કન્ટિન્યુ કરશું નેક્સ્ટ ક્લાસમાં. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણમ.